તો જૂનાગઢનો ગેડ પંથક પણ જળમગ્ન। ગેડ પંથકના સામરડા મેખડીમાં જળબંબાકાર। ગેડ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા। ગેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ। ગેડ પંથકના ખેડૂતોને ભારે નુકસાન થયું। ગેડ પંથકમાં તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા। જૂનાગઢના ગેડ પંથકમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। જોઈ શકાય છે આ દ્રશ્યો, જે રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગેડ પંથકના દ્રશ્યો છે। ગેડ પંથકના સામરડા મેખડીમાં જળબંબાકાર। આકાશી દ્રશ્યો જેમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરો અહીં બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ગેડ પંથકના ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે। તારાજીના આ આકાશી દ્રશ્યો છે। રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયું છે। જૂનાગઢના ગેડ પંથકમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। તો આકાશી દ્રશ્યો જેમાં જોઈ શકાય છે ચારે તરફ પાણી જ પાણી। જૂનાગઢના ગેડ પંથકના દ્રશ્યો છે જ્યાં તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો પાણીમાં ગરકાવ થવાને કારણે ખેડૂતોની જમીનની અંદર નુકસાન થઈ રહ્યું છે। સામરડા મેખડીમાં જળબંબાકારની આ સ્થિતિ છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। ગેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર હજારો વીઘા જમીન અહીં પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। ખેતરોની અંદર પણ ભારે નુકસાન થયું છે। મારે વાણી સાહેબ ખેડ વિસ્તારનો વધુ પડતો જો જૂનાગઢમાં વરસાદ વધારે હોય ને તો જૂનાગઢ વિસાવદર આ બધું પાણી બહુ લાગુ પડે છે। એ ઘેડમાં જ આવે તમામ પાણી જે ઉપર વરસાદ હોય તો એનું પાણી અમારે ઘેડમાં સંગ્રહ થાય છે। અત્યારે ઘેરના કોઈ રસ્તા સાહેબ પરિસ્થિતિ છે જેવી તો નથી। તમે માનો કે અચાનક એવું કામ આવી ગયું ને હિંમત કરીને જાઓ તો જઈ શકાય, બાકી તો મુશ્કેલી વર્ષોથી નડે જ છે પાણીનું। પાણી આ પરિસ્થિતિ ઘણો સમય રહી છે સાહેબ, 2 મહિના જેવું તો કન્ટિન્યુ રહી છે। જૂનાગઢમાં ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે। વરસાદ રોકાયો છતાં પણ જૂનાગઢ ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ। માણાવદરના ગેડ પંથકમાં હજારો એકર ખેતરો જળમગ્ન બન્યા છે। તો ગેડ પંથકની તારાજીના દ્રશ્યો એબીપી અસ્મિતા પર આપ જોઈ રહ્યા છો। હજારો એકર જમીનમાં દરિયો વહેતો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। માણાવદરના મેખડી ગામ નજીક ફસાયેલા વાહનોના પણ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જૂનાગઢના છે, ગેડ પંથકના છે, માણાવદરના છે। તમામ જગ્યાઓ પર ખેતરો જળમગ્ન બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। હિરેન, આકાશી દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। હિરેન, જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે ને આ જૂનાગઢનો ગેડ પંથક છે। ગેડ પંથકમાં દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં હજારો એકર જમીનની અંદર આ રીતે દરિયો વહેતા હોય તેવા પાણીના દ્રશ્યો સામે આવતા હોય છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેની અંદર 2 પ્રકારની સમસ્યા સામે આવી છે। રોડ પાણીની અંદર જળમગ્ન થઈ જતા ત્યાંથી જે પસાર થતા વાહનો છે એ અટવાય છે અને એ વાહનોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા પણ થતી દ્રશ્યની અંદર જોવાય છે। બીજા દ્રશ્યો આપ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર જેમાં અગાઉ પણ મેં કહ્યું એમ અસંખ્ય વીઘા જમીન એવી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। જૂનાગઢનો આ ગેડ પંથક એવો છે કે જ્યાં મોટે ભાગે મગફળીનું વાવેતર થતું હોય છે। ગેડ પંથકના આ ગામડાઓની અંદર ખેતરમાં મગફળીનું વાવેતર થયું હતું। આ રીતે અચાનક વરસાદ વધારે પડતો આવ્યો। આ ઉપરાંત 2 થી 3 ડેમ એવા છે કે જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને એના પણ પાણી આ ગેડ પંથકમાં આવ્યા, જેના કારણે ગેડ પંથકના અનેક ગામ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। ચારે તરફ પાણી છે એવા પણ અસંખ્ય ગામો છે અને આ તમામ ગામની જેટલી પણ જમીન છે, જેટલા પણ ખેતર છે, એ તમામ ખેતર પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। ન માત્ર ખાતર બિયારણનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ પાણીનો પ્રવાહ જ્યાંથી પણ પસાર થયો છે એ જમીન પણ ધોવાય છે અને એ જમીન ધોવાતા ખેડૂતોને પોતાની ખેતર ધોવાયાનું નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। ગેડ પંથકમાં આવી પરિસ્થિતિ ન થાય એ માટે થઈ અને સરકારે આ વર્ષના બજેટમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેથી કરી અને તેનો કોઈ રસ્તો કાઢવામાં આવે। ગેડ પંથક 2 જિલ્લાની અંદર આવેલો છે, પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો। આ બંને જિલ્લાને જોડતો આ ગેડ પંથક છે અને બંને જિલ્લામાં આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। પાણી આવી જાય છે ત્યારબાદ
ચીકણી જમીન હોવાના કારણે પાણી જમીનની અંદર શોષાતું નથી, પાણીનો નિકાલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા નથી. એના કારણે મહિનાઓ સુધી આ પાણી ખેતરની અંદર રહે છે, ખેતરો જળમગ્ન રહે છે અને એના કારણે ખેડૂતોને પાક લેવામાં પણ મુશ્કેલી પડે છે. ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર.